તળાજાના કઠવા ગામે વાડી વિસ્તારમાં એક બાળકી પર દીપડાનો હુમલો થયો હોવાની ઘટના સામે આવી, જેમાં હોસ્પિટલ પરથી ઈજાગ્રસ્ત દીકરીના પિતાના જણાવ્યા પ્રમાણે મૂળ ગામ માખણીયા અને હાલ કડવા ગામે વાડીમાં ભાગ રાખીને ખેતીકામ કરતા, જેમાં વાડીએ ફળિયામાં સૂતા હતા ત્યારે અચાનક દીપડો આવી ચડ્યો અને તેમની દીકરી ખુશીબેન ગૌતમભાઈ પરમાર ઉંમર વર્ષ 5ને ઉઠાવી ગયો અને બાળકીનો અવાજ આવતા ઘરના જાગી જતા દીપડો મૂકીને ભાગી ગયો હોવાનું દીકરીના પિતા ગૌતમભાઈ પરમારે જણાવ્યું હતું, જેમાં આ ઘટનાને લઈને તળાજા ફોરેસ્ટ ઓફિસર તેમના સ્ટાફ સાથે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હાલ દીકરીને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવી છે. બીજે ગાય નહીં, બીજે ગાય નહીં, બરાબર.